આજે આપણે ડુંગળીના ભજીયા બનાવીશું. તે માટે આપણે ડુંગળીને ફોતરા ઉખેડી અને તૈયાર કરી લઈશું. હવે આપણે ડુંગળીના ફોતરા ઉખેડી અને તૈયાર કરી લીધી છે. હવે આપણે તેના શક્કર કરી લઈશું. હવે આપણે આ રીતે ડુંગળીના શક્કર છે તે કરી લીધા છે. આવી રીતના કરવાના છે. હવે આપણે ભજીયા માટે લોટ છે તે દોઈ લઈશું. હવે આપણે લોટ છે તે દોઈ લઈશું. ચણાનો લોટ તે માટે મેં લીધો છે. હવે આપણે તેમાં લીંબુનો રસ નાખીશું. હવે આપણે મીઠું નાખીશું. હવે આપણે પાણી નાખી અને દોઈ લઈશું લોટને આ રીતે. હવે આપણો લોટ છે તે એકદમ સરસ ડોવાઈ જવા આવ્યો છે. હવે આપણો લોટ છે તે એકદમ સરસ ડોવાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે ભજીયા તળવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે ભજીયા તળી લઈશું. હવે આપણે ડુંગળીના શક્કર કયા છે તેને આપણે આ રીતે બોળી અને તળી લઈશું આ રીતે. હવે આ રીતે આપણે તેલમાં નાખતા જશું. હવે આપણે આ રીતે ફેરવતા જઈશું ભજીયાને આ રીતે. હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ તળાઈ ગયા છે. હવે આપણે કાઢી લઈશું આ રીતે. હવે આપણા ડુંગળીના ભજીયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.